આપણે ત્યાં છે ને જેસીબી ચાલુ છે અત્યારે, બાજુવાળા ભાઈ છે ને નાખે છે માટી, ખાડા ખોદે છે. તો આપણે પણ હે 2-3 ફેરા નાખવાના જ છે. બાકી કૂચો બધો નાખવાનો છે ઉકેડામાં. જેસીબી આવી ગઈ તો એના ધ્યાન બધું ભેગો કરીને નાખી દઉં. તો આપણી બે હું હાકી લીધી છે ઘરે, હવે ચક્કર મારી લીધી ને એટલે હવે જવા દઈ ઘરે. અને આપણે આ બે રોજડી કમિંગ સૂન છે હવે વિવાહમાં. 1-2 દિવસની અંદર અહીંયા રાતમાં કાંઈ નક્કી ન હોય, 3-4 દી ઘટશે એટલે અહીંયા જાશે. અત્યારે તો ફૂલ મેકઅપ કરીને આવી ગઈ છે, બાકી નીકળી ગઈ બે હું બધી ઘરે. હાલો હાલો હાલો. હજી તો આવે નિરાતે બે તો. આપણી આ બે પણ મેકઅપ કરી લીધો છે, થઈ ગયા હવે શું ઘરે હવા જવાતું. બધા હાલ્યા આવે હવે. આપણી માણકી હાથમાં ન આવે કેમ કે થોડીક છે તોફાની. આપણે જેને આમાં બધી ધૂળ નાખી દીધી છે, કેમ કે અહીંયા ખાડો પડ્યો તો ફૂલ મોટો હતો. કેમ કે આ બાજુ આપણે ભરી લીધું પહેલાં, આ બાજુ રહી ગયું હતું. કેમ કે અહીંયા એને આપણે પડી હતી નીણ, અને ઓલી બાજુ શું છે ખાલી હતું એટલે એમાં 4 ફેરા આવી ગયા તો એમાં નાખી દીધા. પછી અહીંયા મેં રહી ગયું હતું, નીણ બધી પડી હતી, ભૂકો પડ્યો હતો. તો આજે ટ્રેક્ટર આવ્યો, બે ફેરા અહીંયા નાખી દીધા. બાકીના સામે જો ડેરી પાસે નાખી. તો ભેહું જો આપણે અહીંયા ભૂકો ખાય છે બધી. નાપટો જો સાફ થઈ ગયો છે, નાખી દીધું બધું ઉકેડામાં. કેમ કે ખાતર બધું થઈ ગયો મિક્સ, એટલે આ બધું ડૂચો હવે અંદર ચડી ગયો. કેમ કે જેસીબી પાવડા છે ને બધું ભેગું કરી દીધું, ઓલી બાજુ રાખી દીધું. કેમ કે હજી ભૂકો ખાઈ છે ભેહું. વટાણ ભૂકો હવે પાછો મીઠો લાગી ગયો બધી. આ માંડીને ભૂકા હવે મૂઠું વારવા માંડી બધી. નીચે વટાણ નીકળે એટલે એ ખાઈએ. હવે આના ઉપર એને છાણનો થર દઈ દઉં એટલે થઈ જાય કમ્પ્લીટ. દસ મહિનો હાલે છે હવે, હમણાં પૂરો થઈ જાય એટલે હમણાં આનું ભૂતળાનું રિઝલ્ટ આપણે આવવા મળશે. કમિંગ સૂન થઈ જાય વારાફરતી. બાકી અડધી ઓલી બાજુ હોઈ ગઈ ને અડધી અહીંયા ચડે. આપણે છે ને અત્યારે ટીટોની ઈંડા જોવા જઈએ સવારમાં. ભેહું નીકળી ગઈ બધી, હજી એમને જે તૈયારી કરે ત્યાં થાય. આપણે છે ને રાત્રે થોડોક વરસાદ પડી ગયો તો ખાલી કેમ પાણી થાય એવું જમીન ઉપર પલરે એટલું જ થયું છે, વધારે તો નથી થયું. નેવો નહોતો હાલ્યો. આજુ ચાલુ રાખે ને તો કંઈક ફાયદો રહીએ, ડૂચો ઉગતો થાય કંઈક. હારકો પાણી ભરાઈ જાય એવું ડૂચો એક ખરા થઈ જાય પછી વાંધો ના આવે. આ બધું જંગલ બધે જો પાછું ઉગવા જ માંડ્યું છે. કેમ કે બાવળ બધા ભલે હલગાવી નાખ્યા હોય, પણ અંદરથી બધા જીવતા જતા પાછા કોરી ગયા. અને 2 વર્ષમાં પાછું હતું એની જંગલ થઈ પડે છે. અત્યારે નીકળી ગઈ ભેહું. બે વ્યાહ ઉપર છે એની ધ્યાન રાખવી પડશે હવે. બે ચાર દિવસ એમાં ખાસ ધ્યાન રાખવી જ પડે હવે. વ્યાહમાં તો થઈ જાય એટલે લાંબો પોલો ના કાપીએ ગયા, પાણીમાં ન બેહાડે વધારે. પાણીમાં ગાય ગાવીએ જાય બે. આપણી બે ભેહું વી ગઈ હતી એવી રીતે જ. એક તો પહેલેથી હતી એને ખબર નથી પડતી એટલે તો વી ગઈ. બીજી તો આપણી વેતરાઓથી બી એ પણ વી ગઈ. અત્યારે છે ને કાંટા નડતા હોય હટાડતા જવાના, કેમ કે બાવળો સુકાઈ ગયો છે, ઉપરથી અડધો લીલો છે તો કાંટા નમી પડે. હવે છે ને આપણે આ બાજુ રસ્તો મેળવવાનું ચાલુ કરી દઉં હોય ભેહુંને. ટપુડી હલવાઈ ગઈ આપણે. હલો બીરે ગાડી દઉં બીરે. આ કાપવા આવે ને ઉડાડી બહુ નાખે, ચારે બાજુ ઉડાડી નાખે.
કેમ કે એને તો હાલવાનું હોય ને, હાલવાનું હોય આપણે. હલગાવ્યું તો અડધું આપણે ને અડધું બીજે હલગાવ્યું. કેમ કે આપણે નડતર રૂપ હતું, બીજું કોઈને અહીંયા જરૂર નથી. હલગાવ્યા તો કોઈની જરૂર નથી કાંઈ, કેમ કે એ કોઈ આવવાના હતા નહીં ભેહું ચારવા કંઈ. હલકી ગયું એટલે બધા આવશે. હા આપણે હલગાવ્યું કાંઠા બધા. વરસાદ પહેલાં જ આપણે હલગાવી દીધા હતા, કેમ કે અહીંયા છે ને આપણે નીકળવાનો રસ્તો અત્યારે તો આ છે હાલે છે, પછી આપણે આ બાજુ માથે ચડવું પડે. એટલે આ કાંટા છે, આ કાંટા ભરામને હાઈલા જાય ને તો વાંધો ન આવે, નીકળાઈ જાય. બાકી ન નીકળે, કેમ કે આ ખાડામાં પાણી ભરાઈ જાય ને ગારો થઈ જાય એટલે સીધો પગ ગરી જાય. કાપર જગ્યા રહી ત્યારે તો આમાં ખડ લીલું રહીએ છે. આ વખતે જંગલ થયું છે, જંગલ હતું જ નહીં. આ બાવડા બધા આ વખતે થયા, કેમ કે પાણી ભરાણું ઓછું અને બાવડો વધી ગયો. હજુ આ પાણી ભરાઈને રહે ને તો બાવળ મરશે નહીં, હવે રહે. અત્યારે હાકી લીધી હું બધી પટે, અડધી આ બાજુ નીકળી ગઈ. અત્યારે છે ને ભેહું આપણી પહોંચી ગઈ છે અડધી નદીમાં ને અડધી છે ને ધીરે 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 આવે છે. બધા ઊંધા ભાગવાના નાટક વધારે કરે. એમાં આપણી પહેલાં હોય તો બનીને જો કે જાય નહીં, ભેગી હોય ને આપણી આ ખડેલી જાફરી, એ બધાને લઈને ભાગી જાય. કેમ કે પાડાના બધાને મેં કીધું આમાં ચડી જાવ માથે, તો એ બધાને લઈને આમાં જ નીકળી ગઈ. પછી વાયરી બે બેનું જ જાય છે. ત્રીજી કમિંગ સૂન છે ને ચોથી, 3 તો છે જ, ચોથી આવવાની છે. એની વાત જોઈને બેઠા છે. મેં કીધું કંઈ આવે ને જો ભે આવી જાય, કેમ કે થોડુંક લાગતું હતું કે એવું મોરી પડી ગઈ છે. આ વિડીયોમાં અહીંયા બીજા વિડીયોમાં આવી જાય ન્યૂ મેમ્બર. થોડીક નમાણી લાગતી હતી એટલે હવે તૈયારી તો હોય, કાંઈ નક્કી ન હોય. આજ દિવસ કાંઈ કાલ રાત સુધીમાં, કાલ સાંજ સુધીમાં લગભગ આવી જાય. આ ચાંદરીની આપણી છે, ગોટીઓ જે વેચી નાખીને એવેની એક જ છે ખાવા પીવા વગરની. બાકી બધી એમાં લગભગમાં એક એકમાં છે ને આ આપણે લીધેલી છે. આપણે નાગરાજ દીધો હતો ત્યારે આ લીધી હતી, થોડાક પૈસા લીધા હતા ઉપર. હવે હું જો માથે ચડવા માંડી, અડધી આવી ગઈ છે. એની વાટ જોતા જ મેં કીધું આવી જાય. અડધી છે ને એ હવે ઉપરથી 500 શોર્ટકટ, કેમ કે આ બાજુ ચડશે નહીં ત્યાં તો. હા મેં જો શોર્ટકટ મારવા માંડી ત્યાંથી જ. એટલે જે મેન બેની વાટ જો છે ને એ આવી જાય ને તો પછી વાંધો નથી, નક્કર વારી ગોતવી પડશે. અરે અહીંયાથી શું છે નીકળે નહીં, અને એ હવે ભાઈ ગયું બધી આ બાજુ. હાલો 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 હાલો, આપણે ચોમાસાની બેઠક છે ને તો એ અહીંયા છે. કેમ કે બેહવા લાગે ક્યાંય જગ્યા ન હોય ને આ બાજુ, બેહું સામે બેઠી હોય એટલે તો આપણે અહીંયા બેહવું પડે. કેમ કે કાં સામે બેહવાનું એવું કે જે આ ભાગ દેખાય છે ને એમાં સિમેન્ટ કોન્ક્રીટ કરેલ છે ને, એટલે અહીંયા તમે આરામથી બેસી શકો. બાકી ઓલી બાજુ રેતીમાં તમે ક્યાંય બેહાર નથી, ગારામાં બધે ગારો હોય. અહીંયા આના સિવાય ક્યાંય તમને કોરી જગ્યા ન મળે. કેમ કે એક તો પગ પાકી પડ્યા હોય ને ગારામાં બેહાવાનું મન ના થાય, હાલવાનું મન ન થાય, તો ધરાવથી હાલવું પડે. જેની વાત કરતા હતા ને એ જ નથી આવી હજી. 5-10 મિનિટ ઊભા રહી જો, આવી જાય તો કાં આમથી આવશે કાં આ બાજુથી આવશે. જોકે હજી આવે 2-3 ભેગી બીજી વાટ જોઈ, ખાલી આવે એક નથી આવતી. આવી જાય તો વાંધો નહીં આવે. આ ત્રીજી જોઈ નહીં, રોજડીની આપણી પાડી. હાલો આગળ. ત્રીજા વર્ષે આપણી છે ને આની બેન એક હતી હગી, ભૂતડાની દીકરી હતી, સેમ ટુ સેમ આના જેમ જ આવી હતી. ઉછેરી લીધી એની માં તો કોઈ આચાર નહોતું ધવરાવ્યું, પણ ઉછેરી લીધી
માન કરી મોટી કરી લીધી પાડી. 12 મહિનાની થઈ ગઈ ને પછી પાડી મરી ગઈ. જે વરસાદ ફૂલ આવ્યો હતો ને એમાં ટાટ ચડી ગઈ હતી, કેમ કે 3 થી 4 દિવસ એકલધારો વરસાદ ચાલુ હતો. વરસાદ ચાલુ એટલે પછી ના ખાઈ શક્યા, કેમ કે એ બધાને આપણે નનકડા પાડીને છૂટા મૂક્યા હતા, ચરી લઈએ. ચરે હું પછી, કેમ કે આખો દી વરસાદ ચાલુ, રાતે વરસાદ ચાલુ, ખીલામાં નાખે જરાક તરા ખાઈ શકે માન. એ 5 મિનિટ ગ્રેપ મારે ને વરસાદ ત્યારે નાખી શકાય. એમાં સેમ ટુ સેમ આવી જતી, પણ એ મરી ગઈ. તો અત્યારે એ આપણી ફરવા જેવડી થઈ ગઈ હોત, જો રહી ગઈ હોત ને તો. હવે ચડે સીધો હાલો. હજી તો આપણી 3-4 ભેહું તો અહીંયા જ ઊભી છે. જીવ્યામાં ઉપર છે એ પણ અહીંયા જ છે. એને ઉતરવું નથી, હાલવું નથી. અરે અહીંયા રસ્તો હમણાં બનાવી નાખ્યો છે ભેહું. મેં કીધું ઉતરી જાય, થોડોક હજી ધોવાઈ જાય ને એટલે બની જાય રસ્તો. પછી ઘણો ફાયદો થઈ જાય, કેમ કે ઓલી બાજુ આપણે ભેહું ફેરવા જવી પડે, એને જવી પડે. તો કે અડધે સુધી તો પાણી ભરાઈ જાય છે, પછી તો એમને ઉતરતી આવે ને પછી વાંધો ના આવે, રસ્તો થઈ જાય. હા, માથે ચડવું જ જોઈએ હાંકવા હાટું.